કિલો કિલો એક લીંગમ ધરાવ્યા તો કે ને એક જ લીંગો. મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવારમાં જમી તમે માન દેવાની ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ને મિત્રો ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ સંજયભાઈ તરણી જોવા ગયેલા છે ના. તો ભાઈ જોવો અને આ બે મસલો છે ને ભાઈ નીકળી જશે, પણ સામાન છે ને ઉતાર્યો નથી કારણ કે લગ્ન છે કે એટલા માટે ઘીરેના નડે એમ છે લાલદાના ઘીરે. તો એમ છે ભાઈ ત્યાં સંજયભાઈ જો જોવે છે તરણી. હું આવ્યું કેટલું આવ્યું તમને ભાઈ બધું બતાવવામાં આવશે. ફિલહાલ તો આપણે ના જઈએ ભાઈ, અને બનારો એ કંઈ આવતું છે નહીં. અને કેમ લાગે માહલ્યું આવ્યું છે એ તો હવે આપણે ના જઈએ ભાઈ ખબર પડે. તો હાલો તો મિત્રો બિનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ભાઈ એટલા બધા આગળ છે સંજયભાઈ, તો એ ના જવાનું આપણે જરૂર નથી, થોડું ઝૂમ કરીએ આપણે. પડતા રીતે પડે રાખે ને એમ તરણી જોઈ રાખે. હવે તો જોવા જ છે મિત્રો, પણ કાંઈ લાગતું તો છે નહીં ભાઈ ફિલહાલ. અહીં તો મિત્રો બંધણે ભાઈ ખાલી થાય તો કે આ બધા બંધણ છે ને આ એ બધા ખાલી થાય એ પણ આપણે પકડશું ભાઈ ફિલહાલ. કેમ લાગે કે આવ્યું છે કે આવ્યું છે કાંઈ ખબર રહી નથી ભાઈ. શું ખબર અત્યારે તો મિત્રો કંઈ આવતું છે નહીં. જો ભાઈ તાણી જોવા જઈએ કે આવ્યું છે એની લગભગ પછી કાંઈ કહેવાય નહીં. અને આમ તો મિત્રો રત્નેશ્વર મહાદેવનું મંદિર જો આ તમે થોડી વાળું દેખાય ને એ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. અને એવું બધું છે. આજનો અત્યારનો નજારો કેમ આવે એ મિત્રો નેક્સ્ટ લેવલ ભાઈ. એક ભાઈ બા તણીવાળા આવી ગયેલા હે આજમાં જોઈએ કહો આવી ગયેલા હે ને ભાઈ. અહીં તો દરિયા એ તો વાર છે એટલે તણી મૂક દે છે. આવ્યું ભાઈ માહિલી આવી એવું લાગે તો ભાઈ સંજયભાઈ દેખાડાવા છેલ્લે આવી છે ભાઈ. તો ફિલહાલ હવે જાય ભાઈ હવે ના મિત્રો તરણીમાં માછલી આવી કે એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ ભાઈ. અહીંયા છે ને અમે મૂકેલી હોય તણીઓ બાંધેલી હતું ભાઈ ફિલહાલ તો આ બધું શાક બાગ પકડ્યું ભાઈ. જોઈ લીધું સંજયભાઈ આગા છે અને માછલી એક આવી છે ભાઈ. બીજું શું આવ્યું કંઈ ખબર નહીં આપણને. તરણી જોવા છે ને હા દેખો આવ્યું ભાઈ આપણને એમ કે માછલી આવી ફિલહાલ કેમ છે કાઢલી હો હવે. અને આગળ હવે એટલી કંઈક જોવાની બાકી છે તો હવે આપણે થઈ નહીં છીએ ભાઈ. ના બોલો સંજયભાઈ તો તરણી માલી બેસું કાઢે જ છે આમ પૂરી ભાઈ બરોબર છે નહીં. આમ જોવું પડે હેઠું ભાઈ ભાઈ. કાંઈ નથી એક માહેલી અને બે વેખા સરખું સંજયભાઈ બહાર કાઢો. અહીં બહાર કાઢો ને બહાર. એમ જો ભાઈ આ બે વેખાય ભાઈ એક વેખું પડી ગયું પાછું. હવે કંઈક છે જોયું નાના આ બે વેખા જો નાખી જેવું વેખાને. અને આ છે માછલી ને એક શેળવી જો ભાઈ નેક્સ્ટ લેવલ. જો આવું કંઈક શાક આવ્યું છે હવે ફિલહાલ જઈ ઘીરે ભાઈ. હું છે બતાવી નહીં તો હે ને ભાઈ બંધન પકડવા આવવાનું છે પણ એ વાર લાગશે. હાલો મિત્રો તો ફાઇનલી કન્ટિન્યુ છે ને હવે આપણે જઈએ છીએ ભાઈ બંધન પકડવા. જો ભાઈ બોકુન ખોરી લઈ લીધી છે જઈએ આપણે. આ બંધણે બે બંધણે એકચ્યુઅલીમાં છે પણ એક બંધણે છે ને એ પાણી છે ખાલી થયું છે નહીં ખાલી થયું નથી. અને ભાઈ તરણી હોય ને મિત્રો મેં છોડી જાય કારણ કે એક માછલી બે વેખા ને એક શેળવીને એવું બધું આવ્યું તો તરણી મેં છોડી લીધી છે ભાઈ. ફિલહાલ હવે બંધણે જઈ ભાઈ તમને બતાવી એવા તો હે ને હું ફૂલ સ્પીડમાં લાવતો ભાઈ. તો અત્યારે છે ને હવે નિરાશ ઠીક છે કારણ કે આપણે બધાને પોગી જાય કે એટલા માટે ભાઈ ને આસર ટોપરા પાણી આમ જોઈએ કે મિત્રો તમે એકવાર નેક્સ્ટ લેવલ છે ભાઈ. આવું બગલાય છે પાછા તો ના જાય ભાઈ. હું તમને બતાવું હાલો મિત્રો. અહીં તો પાછી વાત છે અને ખોર જવામાં છે ને મિત્રો કંઈક આવી રીતનું બધું હોય શકે. આમ જુઓ કેવી રીતનું કે બધે પાણી અને આ બે બંધન તો ભાઈ ઊંડા છે પાછા. કોકના બીજાના છે કોના હોય તો કંઈ ખબર છે નહીં. અને આંકર બંધન છે ને આ પાછું ચાલતા જાય એનું પછીનું પાછું આ છે નાંદિકાનું એનું. અમે તો ભાવ કાઢી લીધું ને ખાડાનું એનું એવું તો આવડું આ એ જો ભાઈ એમ બધું છે તો અહીંયા જોરદાર હો ભાઈ નેક્સ્ટ લેવલ. તો અહીંયા ભાઈ હવે પકડીએ પા કેટલું પકડીએ પછી તમને ભાવ બતાવું. તો મિત્રો આજ તો હે ને ભાઈ ખોટ જવાળ આવી ગયેલી છે ભાઈ. ખોટ જવાળ એટલે કેટલા ખોડી આવ્યા
રોકડા 2 હોંડિયા આવ્યા ભાઈ બંધન તો પકડાઈ ગયું કે કેટલા પાણી રાખશે પણ હવે કાંઈ ખાલી થાય નહીં હોંડિયા પણ કાંઈ આવશે નહીં બગલા અથવા લેશે ભાઈ જો જિલ્લા એમ છે ત્યાં હવે ઘરે જાય ભાઈ સાંજનું કંઈક જમવાનું બનાવી શાકમાં મચ્છી માથે તમને ભાવ બતાવું ભાઈ જો હે ભાઈ આવી રીતનું છે ભાઈ બધું નેક્સ્ટ લેવલ પણ તો મિત્રો મારું પાસે ને ભાઈ આયલા આવે છે હોંડિયા તો ભાઈ છે ને રોકડા જ આવ્યા જોઈએ તો આમાં કંઈક આવે તો થઈ જાય એમ જાળમાં કંઈ હોય તો કાંઈ નહીં એવું થોડુંક એવું આવ્યું વેખું ને માછલી ને ઠગો ને એવું બધું આવ્યું છે ભાઈ એમ છે ત્યાં હવે મિત્રો છે ને ભાઈ ઘરે આવી જાય તો હે રિપેર થાય છે એવું ભાઈ મેઢા પછી કસરી એવું મેઢા છે ને ભાઈ મોટા મોટા છે એમ છે ત્યાં એટલું રિપેર થયું છે અહીંયા બીજું બધું પાવું અહીંયા રિપેર થયું છે અને મારા પપ્પા શાક રિપેર કરે છે જો ફાઇનલી હે ખાવું તો રિપેર કરવું પડે કે યસ યસ એ રિપેર કરવું પડે હા એક કામ કરીને લે આમાં કંઈક શેણે લોટ બોટ ભરની મજા આવશે ફરી છે લોટ બધો હડો શાક મૂકી જો અને ટીબો ભરો તો કોણ રિપેર કર્યું ઈ એ ઉપર ઓળી દેવાનું હાલ છે એમ હમ? એવું છે હા ઠીક એમ છે તે અને હે ને આ મિત્રો મેઢા છે ભાઈ આ તો મોટું મારે મારે તો હવે લાટ કાંઈ ખાવાનું ભાવતું નથી ગરમી કેટલી પડે ગરમી જ બહુ થઈ બહુ ગરમી પડે એક રોટલો છે તે થઈ રહી હા કેમ કે લાટ કાંઈ બહુ ભાવશે નહીં આ તો શાક છે ને તે મીઠું શાક ને યારે ખાઈ લઈએ એમ હા એમ શું છે ને કે મેઢા તો કાયમ આવે જ છે ઈ આ બફાવા મળે એટલે ભાઈ ગયા હોય ઈ મેઠાઈ ફેમિલી થોડીક આમ સપોર્ટની અમારે જરૂર છે હો બે વિડીયા જોજો હો. કાંઈ નહીં. આવડે એવું બનાવીએ વિડીયા એમ થોડોક સાથ સહકારની જરૂર છે બાપુજી સાથ સહકાર કરો તો સારું એમ એમ છે અને બીજી વાત એ કે માર બહેને રોટલા બનાવવા મળ્યા છે બાજરાના આજમાં ઘઉંના નથી બાજરાના છે રોટલા તાર બાપુ એમ નતું કર્યું કે મારે છે ને ઘઉંનો રોટલો નહીં બાજરાનો રોટલો ખાવો છે બીજું શું હા છે મેં સવારમાં દળી નાખ્યું કાલે લોટ નહોતો પાવ ખબર છે ને હા સવારમાં દળ્યું છે ને તારે બને ને અને બીજી વાત એ કે આ મેઠું છે ને ફળ્યું છે અને કેવું નીકળ્યું પપ્પા અને મિત્રો છે ને મેઢા ખાવાની પાછી મજા આવે બહુ દાળમાં આવે એટલે ખાઈ ખાધા હોય ને ખબર હોય કેવો હોય એમ એ તો આ તો ઠીક ઓલા કિલો વાળા આવે એ કેવો ખાવાની મજા આવતી છે કિલો એક વાળા લીંગામાં ધરાઈ જતા હશે ને એક જ લીંગ હા 250 ગ્રામનો એક લીંગો આવે લાંગો જ ત્યાં આવો 250 ઉપરને ગાવું પછી આ તારે 2-3 અંગૂઠા જેવડો છે એ લઈ લે પણ મેં કીધું કરડી જાય એમ છે પણ એ તો જેને ખાધા હોય એને અસલ લાગે હા એને ભાવે આ નાના છે તો એટલી મજા આવે તો મોટા ખાવાની કેટલી મજા આવે હા એ હાસો સારો બારો બધું કાઢી નાખવાનું એનો ફોટો પડી મિત્રો શાક તો રેબા થઈ ગયું છે ને હવે છે ને અને કંઈ નહીં કરવાનું ખાલી હડોઈને જ મૂકી દેવાનું છે અને મોટું મેળું છે ને મિત્રો ખાલી નીકળ્યું છે ભાઈ બીજું એમાં કંઈ થયું નથી બાંધાની હિંગ પણ નખાઈ જઈ અને આ નખાઈ જશે હળદર અને હવે નખાઈ ગયું છે મરચું તો મિત્રો હવે છે ને નાખવાનું છે મીઠું હવે નાખવાનું છે તેલ તો મિત્રો નાખી દીધું છે જરાક પાણી હવે છે બનાવવાનો છે લોટ ભાઈ ડુંગળી બધું મળી ગયું છે અને ભાવનગર છે વિપુલભાઈની કોમેન્ટ આવેલી હતી કે કેમ વિજયભાઈ જવાબ નથી આપતા તો વિપુલભાઈ ખબર જ ન હોય ભાઈ કોમેન્ટ કેવું આવી જાય સોરી વિપુલભાઈ તમારા વિડીયો અમારા જોવો એટલે અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો એવું બધું છે યાર ફિલહાલ તો જો હે બાંધણ હિંગ પણ નખાઈ જશે મીઠું પણ નખાઈ જશે
અને મિત્રો હવે છે ને હું વિડીયો થોડાક નાના બનાવી, કારણ કે મોટા વિડીયો બનાવું તો એ આવતા નથી, એટલા માટે હું વિડીયો નાના બનાવી અને તમે છે ને તાત્કાલિકમાં જોઈ લેજો. એટલે 10-15 મિનિટ હોય ને તો 10-15 મિનિટ કાઢી મિત્રો અમારો વિડીયો જોવા તમારે વિનંતી છે. અને મારા ભાઈને પાસેના લોટ બનાવે છે એમ છે ત્યાં એટલું વસ્તુ નાખાઈ ગયું છે. મરચું બરચું જરાક નાખી એટલે સારું પડે. કોથમીરી ડુંગળી પતલી પતલી કાપજો તમે પણ બધા. હા તો મજા આવશે. પતળી કાપવાનું હોય ડુંગળી. આવી ગયા ટમેટા. ભાઈ ભરેલા મેંઢા એટલે કે એમ ભરેલા મેંઢાનું શાક એમ, એટલે કે ઈંડાળવાળા શેણા લોટના ભરેલા મેંઢાનું શાક એમ. બા નાખો શેણા લોટ ફિર હાલો ભાઈ નાખ્યો એટલું જ નાખવાનું, કારણ કે થીબ થોડુંક જ નાખવું. એટલું જ છે. બીજું કોણું પાવ ઉપર નાખવાનું છે આપણે શાક. હવે નાખ્યું છે જીરું. હાલો મિત્રો તો ખીબડી ભરવાનું કામકાજ ચાલુ છે તારે. ફિલહાલ એટલું ભર્યું છે મેંઢા. અને જો ભાઈ આ શાક ઠીક છે. નેક્સ્ટ લેવલ લે ભીખાઈ જશે ભાઈ. આ મેંઢાનું શાક, શેણ લોટના ભરેલા મેંઢાનું શાક. વાહ વાહ, જામો પડી દેવાનો છે આજમાં તો ભાઈ. એમ છે ત્યાં હવે કાબા તો ના જઈએ ઓરું કરું. અરે વાહ, આમાં ડુંગળી ટમેટા પછી કોથમરી એવું બધું છે ભાઈ. મજા આવશે ખાવાની. શાક છે ને ઉકળી ગયું છે તો ભાઈ ઠીબડી ને એવું બધું નાખી દઈએ. આ છે મોટા મેળા ને કઈ ઠીબડું આ નાખીને ઈવડી. તો બીજું કહું કૂણું શાક છે ને ભાઈ એ પણ નાખવાનું છે. તો એમ છે ત્યાં મિત્રો તો ભાઈ ચડી જાય પીપા તમને બતાવી દઈશ શાક મસ્ત મજાનું. જો એમ છે ત્યાં મિત્રો હવે શાક સડી ગયું છે તો ભાઈ બતાવીએ હવે. અને મારું પાસે ને ભાઈ હિંગોનું ખાવા મળ્યા છે તળિયું. તો જો ભાઈ શાક બની ગયું છે મસ્ત મજાનું. કંઈક આવું કંઈક બન્યું છે. શીણા લોટ નાખ્યો કે એટલે થોડું કલરમાં આવ્યું નથી, નકર બાકી એવું બધું છે. અને જો ભાઈ શાક મસ્તીનું છે, કલર નહીં આવે કેમ કે બધી જાતની બનાવી ને એટલે. હા જો હાલો તો મિત્રો હવે છે ને ભાણા કરવાના છે. ને મિત્રો આમ તો આ છે ને હિંગુ પાછી તોડજો. હા પાછું આમ તો હાવ કેમ મસ્તીનું લાલ થયું એમ છે ત્યાં. અને ભાણા છે ને ફિલહાલ તો ભાઈ થાય છે ઠીબું એવું બધું છે ભાઈ. નેક્સ્ટ લેવલ એવું બધું છે ને મિત્રો. આમ તો હાંસ પડી ગઈ છે પછી આ તો રાખી પડી છે ભાઈ હાંસ. તો એમ છે તો આ વિડીયો મિત્રો અહીંયા સુધી હતી. બાકી તમારી રાય કમેન્ટમાં કહી દેજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.